હેલો ફ્રેન્ડ્સ, જીવન સંહિતાના પહેલા બે ચેપ્ટર કે જેમાં ફર્સ્ટ ચેપ્ટરમાં આપણે મસ્તક અને બીજા ચેપ્ટરમાં આપણે મન અને તેના કાર્યો વિશે જાણકારી મેળવી. હવે આપણે ત્રીજા ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છે કે જેનું નામ છે સ્વસ્થ મન. માનવ જીવનનું અંતિમ ધ્યેય સુખ પ્રાપ્ત કરવાનું છે. જીવનમાં સુખ મેળવવા માટે વ્યક્તિએ પોતાના પરિવર્તનશીલ વાતાવરણમાં સતત સંયોજન સાધવું પડે છે. જે વ્યક્તિ જીવનમાં વિવિધ ક્ષેત્રોમાં પૂર્ણ સંયોજન સાધી શકે છે તે જીવનને અર્થપૂર્ણ અને સુખમય બનાવી શકે છે. જીવનમાં સફળ થવા માટે વ્યક્તિએ પોતાના તથા વાતાવરણને પણ બદલવું પડે છે. જે વ્યક્તિ જીવનમાં પૂર્ણ સંયોજન સાધી શકે છે તેનું માનસિક સ્વાસ્થ્ય ઉચ્ચ કોટીનું હોય છે અને જે વિવિધ ક્ષેત્રોમાં સંયોજન સાધવામાં નિષ્ફળ જાય છે તેનું માનસિક સ્વાસ્થ્ય બગડે છે અને અંતે આવા માણસો હતાશા અને સંઘર્ષનો ભોગ બને છે અને જીવનમાં નિષ્ફળ રહે છે. ઓટો રેન્કના મત મુજબ માનસિક સ્વાસ્થ્ય એટલે કે વ્યક્તિગત એવી ક્ષમતા કે ચિંતા, ભય કે ગુનાની લાગણી રહિત જીવન જીવવું અને પોતાના દરેક કાર્યની જવાબદારી પોતે જ લેવી. પશ્ચિમના મનોવૈજ્ઞાનિકોએ સ્વાસ્થ્યને નીચે મુજબના અનેક આયામોમાં સમજાવેલ છે, જેમાં પહેલું છે સ્વાસ્થ્ય. મોટાભાગના માણસો સ્વાસ્થ્યને જ નોર્માલિટી સાથે સરખાવે છે. બીજું છે મહત્તમ કાર્યક્ષમતા મતલબ ઓપ્ટિમલ ફંક્શનિંગ. ત્રીજું છે મધ્યમતા. બુદ્ધનો મધ્યમ માર્ગ આ પ્રકારમાં આવે છે અને અતિરેક એબનોર્મલ ગણાય છે. ચોથું છે વિકાસાત્મક પ્રક્રિયા. દરેક વ્યક્તિનું જીવન સતત વિવિધ તબક્કાઓમાં ક્રમિક વિકાસ થતો જોવા મળે છે. પાંચમું છે સાર્વત્રિક પ્રક્રિયા. પૃથ્વી પરના તમામ જીવો, પ્રાણીઓ અને મનુષ્યોનો પરસ્પર સાર્વત્રિક વિકાસ જોવા મળે છે. છઠ્ઠું છે જરૂરિયાતોની પ્રાપ્તિ અને સંતોષ. અબ્રાહમ મેસ્લોના મતે વિવિધ જરૂરિયાતો આપણને પ્રેરણા અને ક્રિયાઓ કરવા પ્રેરે છે. જીવન વિકાસના દરેક તબક્કામાં વિવિધ જરૂરિયાતો અને તેની પ્રાપ્તિથી સંતોષની પ્રાપ્તિ થાય છે. જેમ કે શારીરિક જરૂરિયાતો જેમાં ભૂખ, તરસ, જાતીયતા, નિદ્રા, મળમૂત્ર વિસર્જન, પ્રાણવાયુ વગેરે શારીરિક જરૂરિયાતો છે. બીજું છે મનોવૈજ્ઞાનિક જરૂરિયાતો કે જેમાં સ્નેહના આદાન પ્રદાનની સંલગ્નતા કે મૈત્રીની જરૂરિયાત, સામાજિક સ્વીકૃતિ અને પ્રતિષ્ઠાની ઈચ્છા અને અંતે સ્વ આવિષ્કાર વગેરે મનોવૈજ્ઞાનિક જરૂરિયાતોનો સમાવેશ થાય છે. ત્રીજું છે અજ્ઞાત જરૂરિયાતો. શારીરિક કે માનસિક જરૂરિયાતો વિશે આપણે સભાન હોઈએ છીએ, પણ ડૉક્ટર ફ્રોઇડના મત મુજબ આપણામાં કેટલીક અજ્ઞાત જરૂરિયાતો હોય છે. જેમ કે બાલ્યકાળથી પરિપક્વતાની વય સુધીમાં જ અતૃપ્ત જરૂરિયાતો અતૃપ્ત રહી હોય છે. તે આપણા અજ્ઞાત મનમાં દબાઈ રહે છે અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આપણા વર્તન પર પણ અસર કરે છે. સ્વપ્ન અવસ્થામાં અચેત મનમાં રહેલી અજ્ઞાત જરૂરિયાતો પ્રગટ થાય છે. વ્યક્તિ અમુક વર્તનનું પુનરાવર્તન કરે છે. તેની પાછળ અજ્ઞાત ઈચ્છાઓ કાર્ય કરતી હોય છે. જેમ કે વારંવાર પગ હલાવવા, હાથની વીંટી કે બટન ફેરવવા, હોઠ કરડવા કે નખ કરડવા, અંગૂઠો ચૂસવો વગેરે. પ્રક્ષોભણ મનોવૈજ્ઞાનિક કસોટીઓ, સંમોહનની અવ્યવસ્થા વગેરે દ્વારા પણ અચેતન જરૂરિયાતો જાણી શકાય છે. સૌમ્ય કે તીવ્ર મનોવિકૃતિના દર્દીઓના વર્તનના લક્ષણોમાં પણ આ અજ્ઞાત જરૂરિયાતો વ્યક્ત થતી જોવા મળે છે. જ્યારે લક્ષ્ય પ્રાપ્ત કરવાના માર્ગમાં અવરોધો આવતા હોય છે અને ક્યારેક અવરોધો એવા હોય છે કે આપણે તેને દૂર કરી શકીએ નહીં અને લક્ષ્ય પ્રાપ્તિમાં નિષ્ફળ જઈએ છીએ. આવી સ્થિતિને હતાશા કહેવામાં આવે છે અને હતાશાના મુખ્ય બે કારણો છે. પહેલું છે વાતાવરણ વિષયક અને બીજું છે આંતરિક કે વ્યક્તિગત હતાશાની અસર. આ અસર દરેક વ્યક્તિ પર અલગ અલગ જોવા મળે છે. એક વ્યક્તિ અમુક પરિસ્થિતિમાં ભાંગી પડે છે જ્યારે બીજી વ્યક્તિને તે સ્વાભાવિક લાગે છે અને હતાશાજનક પરિસ્થિતિનો ઉકેલ લાવવા માટે અનેક નવા અભિગમો અપનાવી હતાશામાંથી બહાર આવી શકાય છે. આજના સમાજની મોટામાં મોટી ખામી ગણાય તો એ છે કે લોકો મૃગજળની પાછળની દોડ કરે છે. જે માણસ પાસે પૈસા નથી તેને પૈસાની ભૂખ છે અને જેની પાસે ભૂખ છે તેની પાસે પૈસા નથી. કુદરતી ક્રમની વિરુદ્ધ જઈ રહેલો આપનો સમાજ અત્યારે અધોગતિ તરફ આગળ વધી રહ્યો છે. આપણા સમાજના સામાજિક સંબંધો સતત તણાવપૂર્ણ રહે છે. અત્યારે પતિ પત્ની, સગાવાલા અને ધંધાર્થીઓના સંબંધોમાં સતત માનસિક નબળાઈઓ દેખાઈ રહી છે. આ માનસિક નબળાઈઓ લાંબા સમય બાદ માનસિક રોગોને જન્મ આપે છે અને આપણા સામાજિક માળખામાં વધતો ત્યારે આવે છે કે જ્યારે માનસિક રોગને છુપાવી રાખવામાં આવે છે, જેથી માનસિક રોગીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જોવા મળે છે. પરંતુ જો સમયસર ઉપાય કરવામાં આવે તો એમાંથી ઝડપથી બહાર આવી શકાય છે.
આપણે અત્યારે સ્વસ્થ સમાજની જે પાયાની જરૂરિયાત છે, જે સંતોષાતી નથી, અને સમાજમાં અનેક પ્રકારની માનસિક વિકૃતિવાળા માણસો ફરતા જોવા મળે છે, અને તેને કારણે માનસિક રીતે અસ્વસ્થ સમાજ જન્મ લે છે. અત્યારે કળિયુગ પોતાની ચરમ સીમાએ પહોંચ્યો છે. ત્યારે આપણે સતયુગ તરફ પ્રયાણ કરવા માટે સ્વસ્થ સમાજની રચના કરવા ખૂબ જ જરૂરી છે. મારા વિચારો સમગ્ર સમાજને સ્પર્શ કરે અને સમાજમાં સ્વસ્થ પરિવર્તન લાવવાની મારી કોશિશ છે. આજના આધુનિક યુગમાં મોટાભાગના માણસો ડગલીને પગલે ચિંતા, ટેન્શન, અનિદ્રાથી માનસિક અશાંતિની અનુભૂતિ કરે છે. આજે સમાજ સામે અનેક સમસ્યાઓ છે, અને વિચારીએ તો તેનું મૂળ કારણ માણસના મન ઉપરનો બોજો અથવા તેના વ્યવહારમાં આવેગાત્મક ઉતાવળતા છે. આજના માણસો બિલકુલ ધીરજ નથી. દરેક જણ ટૂંકા માર્ગે ખરાબ ધંધા આચરી ઝડપથી લાખોપતિ, કરોડોપતિ અથવા તો અબજોપતિ બનવાના સપનાઓ જુએ છે. પરંતુ મિત્રો, વિશ્વના ધનાઢ્ય લોકો પાસે પુષ્કળ સંપત્તિ, ગાડી, બંગલો, મોટું મિત્ર મંડળ, સામાજિક પ્રતિષ્ઠા, સત્તા વગેરે હોવા છતાં પણ તેમને શાંતિ કે રાત્રે ઊંઘ આવતી નથી. ઈચ્છા મુજબ ભોજન કરી શકતા નથી, અને ડૉક્ટરોની સૂચના મુજબ મર્યાદિત સ્વાદ રહિત ભોજન કરવું પડે છે, કારણ કે તેઓ વૈભવની આડઅસર રૂપી શરીરનું મેદસ્વીપણું, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ જેવા અસાધ્ય રોગોથી પીડાય છે. મોટાઈની સાથે બીજા અન્ય દૂષણો પણ ઘર કરતા હોય છે, જેવા કે દારૂ, ગાંજો, અફીણ, બીડી, સિગારેટ જેવા વ્યસનોની આદતો, સ્ત્રી પર ગમન, જુગાર, રમત, માંસ-ઈંડાનું સેવન તથા કામચોરી કરવી, ખોટી સાહેબગીરી કરવી વગેરે. સમાજના ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા વ્યક્તિઓ જેવા કે ડૉક્ટર, વકીલો, ઇજનેરો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, ISI, IPS જેવા અધિકારીઓ તથા રાજકારણીઓ પણ માનસિક અશાંતિથી અનિદ્રા, ચિંતા, ટેન્શન તથા ડિપ્રેશનના ભોગ બનતા હોય છે. એડિસન તથા આઇન્સ્ટાઈન જેવા વિશ્વ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકો પણ ડિપ્રેશનના ભોગ બન્યા હતા. એક શારીરિક રોગથી પીડાતા વ્યક્તિ જે કરતાં માનસિક રોગીને સાચવવામાં જે અડચણ અને બીજા પર થતી અસરો મેં મારી નજરોથી નિહાળી છે. એક મનોરોગીથી આખો પરિવાર યાતના ભોગવે છે, જ્યારે શારીરિક રીતે બીમાર માણસ પોતાની સામાજિક જવાબદારી નિભાવી પોતાની શારીરિક ખામીને ગૌણ બનાવી શકે છે. માણસ આવી પરિસ્થિતિમાં જાય તે પહેલાં જ હું સ્વસ્થ જીવન જીવવાની માસ્ટર ચાવી આપવા માંગુ છું, જેનાથી દરેકનું જીવન સફળ બને. મારું માનવું છે કે માણસે માનસિક રીતે સ્વસ્થ રહેવા માટે સામાજિક સંબંધો કેળવવા પડે. વ્યવહારો છતાં આળક, પોતાના વિચારોને સરસ રીતે વ્યક્ત કરવા, ખોટી લાગણીઓમાંથી બહાર આવવું, આત્મવિશ્વાસ જગાવવો, દરેક કામ પૂર્ણ શારીરિક તથા માનસિક સભાનતાથી સુવ્યવસ્થિત રીતે કરવા તથા સમસ્યાઓના સમાધાન માટે ઉત્તમ વ્યક્તિઓનો સહયોગ લેવો, પોતાનું આત્મસન્માન જાળવવું તથા બીજાને માન આપવું, સંસ્કારોનું સિંચન કરવું, દુઃખ તથા સુખના પ્રસંગોમાં મનની સમતુલા જાળવી રાખવી, જીવનમાં પ્રેમ, દયા, ક્ષમા, મૈત્રી, કરુણા, સેવા જેવા ઉમદા ગુણોને ધારણ કરવા, હંમેશા મજબૂત અને નિર્ભય રહેવું. કોઈપણ પરિસ્થિતિમાં મન જો સ્વસ્થ હશે તો ઓટોમેટિક સમાજ સ્વસ્થ બનવાનો જ છે. આપણા કુટુંબમાં કોઈ વાર ન કરે નારાયણ અને કોઈ માનસિક આપત્તિ આવી જાય તો ઘરના દરેક માણસે તેનો સામનો કરવો જોઈએ. ઘરના દરેક માણસે મનોરોગીની સારવાર માટે બનતા પ્રયત્નો કરવા જોઈએ. તેને અપમાનિત ન કરવું, તેને સામાન્ય માણસ જેટલું જ માન સન્માન આપવું, દરેક સામાજિક પ્રસંગોમાં હાજર રાખવા તથા તેની નોંધ લેવી, તેમની સામાજિક પ્રતિષ્ઠા જાળવવી જોઈએ, ભાવનાત્મક સંબંધ સ્થાપિત કરવો જોઈએ, રોગીને સતત અહેસાસ કરાવવો કે તેના દુઃખની ઘરના અને અન્ય સભ્યોને પણ અસર થાય છે. આ બધા વ્યવહારુ પ્રયત્નો ચાલુ રાખવામાં આવે તો મનોરોગીની સ્થિતિમાં ચોક્કસ ફેરફાર થાય અને માણસ ફરીથી પોતાની સામાજિક જવાબદારીઓ સાથે એક સુંદર જીવન વ્યતીત કરી શકે છે એવો મારો દ્રઢ વિશ્વાસ છે. લોકો સામાન્ય રીતે ચિંતા, ટેન્શન, ઉદાસીનતાના સમયે ઘરગથ્થુ બહુવિધ ઉપાયો કરે છે અને મનનો ભાર ઓછો કરે છે, જેવા કે પ્રાર્થના, મિત્રો તથા સંબંધી સાથે વાતચીત કરીને મન હળવું કરવું, ઊંઘી જવું, કુદરતી વાતાવરણમાં ફરવા જવું, મનગમતી પ્રવૃત્તિઓ કરવી જેવી કે ડ્રોઈંગ, પેઇન્ટિંગ, ગેમ્સ અને સિનેમા જોવા જવું. આ ઉપરાંત યોગ, મેડિટેશન, પ્રાણાયામ, આર્ટ ઓફ લિવિંગ સિદ્ધિ, સમાધિ, યોગ, રિધમિક બ્રીથિંગ, રેકી,
થેરાપીના અને નિયમિત શિબિરો થાય છે અને લોકો તેનો પણ લાભ લે છે. ભારતીય સંસ્કૃતિ તો પહેલેથી જ મનના સ્વાસ્થ્યને ખૂબ જ મહત્વનું ગણે છે. આપણા ઋષિમુનિઓએ માણસ સામાન્ય અવસ્થાથી વધારે ઉચ્ચ મનોઅવસ્થા પ્રાપ્ત કઈ રીતે કરે તેનો પણ ઘણો ઊંડો અભ્યાસ કરીએ છીએ. આ અભ્યાસ પર આધારિત પદ્ધતિઓ આધુનિક સમયમાં સમગ્ર વિશ્વમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ છે. પશ્ચિમના દેશોના મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો વગેરે પણ આ પદ્ધતિઓમાં ઊંડો રસ લઈ રહ્યા છે અને વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા પણ આ પદ્ધતિઓ માનસિક વિકાસ, વ્યક્તિગત વિકાસ અને સર્જન શક્તિની ખીલવણીમાં ચોક્કસપણે મદદરૂપ બને એવું સાબિત થઈ રહ્યું છે અને 21મી સદી માનસિક વિકાસની સદી બને એવી આશા રાખે છે. દેશ વિદેશના મનોવૈજ્ઞાનિકો, મનોચિકિત્સકો માનસિક રોગોની આધુનિક સારવાર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી રહ્યા છે, પરંતુ લોકોના મનમાં વર્ષો જૂનો કચરો કાઢવા સક્ષમ નથી. આ જન્મોજન્મનો ભવરોગ મટાડવા માટે તો પ્રમોટિવ તથા પ્રિવેન્ટિવ અઘરું કાર્ય કરવાની જરૂર છે, જે માત્ર અદ્વૈત જ્ઞાનના પ્રચાર તથા વ્યક્તિગત ધ્યાન દ્વારા જ થઈ શકે છે. ઓકે, થેન્ક યુ ડૉક્ટર વરિંગ.